હલો. કોણ જીતભાઈ બોલો? હે? અજીતભાઈ બોલો? અજીતભાઈ નહીં, સંજયભાઈ. સંજયભાઈ, હા બોલો બોલો. બોલો શું છે? મેં મારો વિડીયો વાયરલ કરવાનો છે. હા, બહુ પણ તમે ફોન કર્યા ફૂકા કરી. હું છે ને તો બધા મારે શું છે, પપ્પા દવા. ધંધામાંથી આવું છું ને, હમ. ફ્રી નથી હોતો, વાહનનો ધંધો એવો છે ને, હા હા. ગ્રાહક માથે ગ્રાહક આવ્યા રાખે. હમ. તો હું મારો WhatsApp ફોટો હલાવી દીધો છે, આધાર કાર્ડ હલાવી દીધું છે, હા હા. અને મારી ડિટેલ લેવી હોય તો આપું. હા તો બોલો બોલો. ભરતભાઈ મનજીભાઈ ઠક્કર, હા, રહેવાનું ક્યાં? ગામ અંજાર, કચ્છ. અંજાર, કચ્છ. તાલુકો અંજાર. હા. અને ભરત ઉંમર વર્ષ 45. 45 વર્ષ ઉંમર. મારે લગ્ન કરવા છે, હમ. એના માટે મારે ઘરની તકલીફથી મા બાપની સેવામાં રહી ગયો છું. એટલે આમ તમારે પહેલેથી થયા જ નથી કે થયા એવું કઈ? ના, લગ્ન કર્યા જ નથી. હા હું રહું છું હા. હા. એટલે વાગડ ઘરના ઠક્કર છે. ઘરના મકાન છે ને? મકાન ઘરનું છે. એક કે આમ હા, સ્લેબ 2 વાળા? રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ. હા હા. મતલબ પતરા વાળું છે, પાકું નથી, ધાબા વાળું નથી. હા હા, પતરા વાળું. કેમ કે ધાબા વાળા મકાન નતા પડતું, ધરતીકંપમાં પડ્યા પછી માણસોની હાનિ થઈ ને, હમ. પછી હું પતરા વાળા મકાનમાં રહેવાની માનું છું. ના, એ સાચી વાત હતી. ગપ્યો તો ને. ધરતીકંપમાં માણસો મરી ગયા, મારા પોતાના પરિવારના માલિકો રહેતા હતા, એ મરી ગયા અંદર. હા હા. એટલે એ મકાન અમે વેચી નાખ્યું, ધાબા વાળું, હા. અને પછી બીજું બનાવ્યું પતરા વાળું. હમ. શું છે, આ પોતું તો ભગવાનને કીધું ને, ભૂકંપથી બધે પોતે. એ સાચી વાત. એટલે પતરા વાળું મકાન છે, 2 રૂમ, રસોડું છે, સંડાસ, બાથરૂમ છે, પોતાનું મકાન છે. હા. ગામડે પણ મકાન છે, એ મોટું મકાન છે. હા. અને ધંધો શેનો કરો તમે? મારો ટેમ્પો ભાડે ફેરવવાનો, ટેમ્પો? સ્ક્રેપ ભંગારનો ધંધો છે. હા હા. એટલે મારે શું ગ્રાહકી આવતી હોય, ભાડાવાળા આવતા હોય, એટલે એમાં જોઉં છું બીજી. અને તમે ભાઈઓ કેટલા? ભાઈ અમે અત્યારે 2. ભેગા? ભેગા નથી, ગાંધીનગર છે, એ પત્રકાર છે. હમ. તો રાજુભાઈ. તમે એક જ આવી રહ્યો છો ને? હું અંજારમાં એક જ રહું છું. મામા બીજા બધા આજુબાજુ સંબંધીઓ બધા છે. હા, એ તો હોય તો ખરા ને. આવક કેટલી થતી છે અંદાજે તમારી? મહિને 30 થી 35 હજાર રૂપિયા. 30 થી 35 હજાર રૂપિયા. હા. તો આપણે એટલે પછી એમ નહીં, પછી તો આપણે પાત્ર કેવું જોઈએ? 40 વર્ષની આસપાસ હોય તો હાલે, 35-40 વર્ષની આસપાસ. બધો સમાજ ચાલે કે કોઈ પણ બધો સમાજ હાલે? બીજી સમાજમાં એમ કે દલિત કે મુસલમાન નહીં. હમ. ઊંચી કાસ્ટમાં આપણે ભાણે પડતું હોય ને, બાવાજી હોય, સાધુ હોય, પટેલ હોય, લોહાણા હોય, વાણિયા હોય, દરજી હોય, તો એ બધું હાલે. હા. બરોબર. અને જો આ ચેનલમાં યુટ્યુબમાં ચડાવવામાં આવશે, બરોબર છે? બરાબર, વાંધી તો એટલો મેં એટલે જ મૂક્યું. ધામેચા ભાઈમાં મારે મૂકેલું છે, હિતેશભાઈમાં પણ મૂકેલું છે, જીતુભાઈમાં પણ મૂકેલું છે. આમાં કોઈ જાતનું આપણે કાંઈ સાથ લેતા નથી, બરોબર છે? હા હા. અને આ પછી યુટ્યુબમાં ડિલીટ કરવામાં આવશે નહીં, ના ના, બરોબર? એ તો મને ખબર છે. હા યાર. એટલે થાય એટલે પછી તમને અમે જાણ કરશું, ભાઈ અમારું થઈ ગયું. હા એમ. બરાબર. અને પછી આ તમે જે ફોટો આપો, નંબર આપો, એ બધી જવાબદારી તમારી રહેશે, બરોબર એ તો છે? બરોબર છે. હા. વાત કરી લેવી સારી, પછી પાસે ઓલું નહીં. ગમે ત્યાં અમારે કાઠિયાવાડમાં હોય તો હાલે, અમદાવાદ બાજુથી હોય તો હાલે, કચ્છમાંથી હોય તો હાલે. હમ. એટલે બહારનું હોય તો હાલે, કેમ કે બહારનું હોય એમાં આવ્યું હોય તો હાલે. એમાં તો શું છે, અમારે તો કોઈ ફોન કરે, ભાઈ તમારી આ ડિટેલ બધી સાંભળે. ના, બરોબર છે. અને પછી એમ કે આ ભાઈ આને વાત કરાવો. બરાબર. એટલે સીધી તમારે વાત કરાવવાની. પછી અમે વિડીયો જોતા હોય અમને ધ્યાનમાં આવે એટલે અમે તમને જાણ કરીએ. હા એમ. અને આનું શું છે, આધાર કાર્ડ ફોટો લેવાનું. આધાર કાર્ડ તો ફરજિયાત જ લેજો. હા, એ તો લેવું જ પડે. આધાર કાર્ડ તો જોઈ, જેમાં હાલે જ નહીં. હા, એટલે આધાર કાર્ડ શું છે, એનો પ્રૂફ છે, સાચા ખોટાની ખબર પડે. હા, એ બધું જાણવું જ પડે ને. હા. સીધું આમાં તો કેટલાય ફ્રોડ આવે ને. અને ઘણા શું કે આધાર કાર્ડ નો હોય તો આધાર કાર્ડ થી મેન પ્રૂફ છે. હા, અને પાછા આમાં ફ્રોડ બહુ હોય. પાછું શું છે, હા, એટલે જ ને. પૈસા લેવા વાળા હોય ને. હા, કાલે એક ફોન આવ્યો તો હું ભાવનગર થી બોલું છું, મેં તેમાં ધ્યાન ના દીધું. એ ફ્રોડ આવે, એમાં પડવું નહીં. હા.
ખોટું પૈસા દઈને પૈસા વગરનું હોય ને ત્યાં વાત કરવાની, બાકી પૈસા માગે ને એ બધા ફ્રોડ જ સમજી લો. છેતરપિંડીના ધંધા થઈ ગયા. છેતરપિંડીના. આમાં કેટલા હલવાઈ ગયેલા છે. આ ઉંમર વર્ષ મારી 45 છે અને હાલ રહું છું અંજાર, તાલુકો અંજાર, જિલ્લો ભુજ, કચ્છ. બરોબર. રહેવાનું નવાનગર GIDC ની સામે. બરોબર. બરોબર. કઈ વાંધો નહીં. તમે છે ને એક ખારો ફોટો નાખી દો. આપણે નંબર નથી મેકવા. બરોબર. નંબર મેકીને ફોટો મૂકી દીધો છે. ફોટો નાખી દીધો છે. ફોટો નાખી દો, આધાર કાર્ડ નાખી દીધું છે. હા, તે વાંધો નહીં. અને 5 વર્ષ વધારે લખેલા છે. કેમ કે તેથી નાની ઉંમરમાં લગ્ન કરતા હતા ને, એટલે 18 વર્ષે પેડાતા, તેથી મારા મા બાપે 5 વર્ષ વધારે લખાયા. વધારે નાખી દીધા હવે. એટલે શું નાની ઉંમરમાં પેલી નડતર હતી ને પેલા લગ્ન કરવામાં, હા પેલા એવું હતું. એના હિસાબે 5 વર્ષ વધારે લખાવી નાખ્યા છે. તમે કેમ એટલી બધી એમને તમે એટલી બધી ઉંમર થઈ ગઈ કેમ લગ્ન ન કર્યા? મારે મા બાપ છે ને 45 વર્ષથી બીમાર હતા. 86 વર્ષ સુધી કઈ થાય નવરાત નથી મળી. માને ડાયાબિટીસ હતી તો 2 ભાન થઈ ગયા હતા અને બાપાને હૃદયની તકલીફ હતી અને કમાઈને સેવા કરવામાં રહેવું. હું ગાંધીનગરમાં તો મોટી પ્રોપર્ટી છે મારી પોતાની. સરગાસણ મકાન છે 1 કરોડ ને 10 લાખનું. ગાંધીનગર પેથાપુર ચોકડી રહી ને, નાગરાજ સોસાયટીમાં મારી ઘરનું મકાન છે 1 કરોડ નું. પછી અદાલત મારો વાડો છે, એ ભંગારનો ભાડે દીધેલ છે. અને ખેતી છે થોડી ઘણી 15-20 એકર. તો હારા મારું કહેવાય ને. તો તમને મળી જવું જોઈએ ને. ગામડે મકાન છે 15-17 લાખનું. કયું ગામ? ત્યાં કયું ગામનું? વાગડમાં મમાઈ મોરા. તો તમને ક્યાંકથી ગમે ત્યાંથી કોઈક ફોન કરશે. માતાજીનું ધામ છે, એ મારું ગામ છે. તો તમને ગમે ત્યાંથી સાંભળશે ને, એટલે ગમે ત્યાંથી કોક તો ફોન કરશે જ ભાઈ. ગામડે મકાન છે ભાડે દીધા થઈ 1000 ભાડું આવે છે. અહીંયા વાડા કર્યા થઈ 2000 ભાડું આવે છે. તો હારા મારું કહેવાય ને. હારા મારું કહેવાય ને. તો આટલી બધી મિલકત છે તમારી. સુખી છું બાપુ. અમે શું છે સુખી છીએ રઘુવંશી સમાજના, પણ મારી પરિસ્થિતિ 84 ની સાલથી બારે છું. હું 8 પાસ ભણેલો છું. 84 ની સાલથી મારે ઘરે 100 ગ્રામ લેવાની તેલની પરિસ્થિતિ નથી. આ બધું વસાયું છે. 23 જણાને મેં પેણાયા છે. તો સારું કહેવાય ને. તમે આટલી બધી 43 મામેરા કરીને 13 મેણા કર્યા છે. અને બેનો દુબરીઓ હતી એને પૈસા દઈને બેનો કેટલી? બેનો 2 બેનો. એના તો મેરા થઈ ગયા છે ને. 2 પેણાવીને ઘરે સંતાન છે, છોકરા પેણાવી દીધા. હવે તો મોટી ઉંમર થઈ ગઈ હોય ને. આ બધા મામેરા બાપેરા બધું હવે નિવૃત્ત થયો છું મા બાપ થી. તમે એક જ બાકી છો ને મતલબમાં હવે? હું એક જ છું. કાંઈ નહીં, કોઈ સારો માણસ લગભગ તમારે ફોન આવશે. કારણ કે આવું બધું પ્રોપર્ટી સારી છે તો કોઈ ફોન કરશે જ. બીજું મારામાં છે ને તોફાન નથી, શાંતિ વાળો જીવન વાળો માણસ છું. મહેનત કરવામાં ઘટતો નથી. કોઈ પણ મજૂરી પણ કરી લઉં. વાહન લઈ આવું છું, રિપેરિંગ કે કરું છું, વાહન વેચું છું લઈને. આ બધા કામ કરું છું. કાંઈ વાંધો નહીં. આપણે ચડાવી યુટ્યુબમાં. બરોબર છે. ભલે ભલે. સારું લ્યો. ભલે. જય જલારામ. જય જલારામ.